પ્રાણિક હિલિંગ આ શબ્દ શું છે? પ્રાણિક હિલિંગમાં બે શબ્દ આવે છે, પ્રાણિક અને હિલિંગ. કોઈ પણ વ્યસન હોય ને એમાંથી પહેલું ડ્રિંક એટલે કે પહેલો પેક મફત ન હોય, પહેલો મસાલો મફત ન હોય, અને પહેલી સિગરેટ મફત જ હોય. કેમ તો કે આપણી આજુબાજુ વાળા એ આપણાને ઓફર કરેલી હોય, કારણ કે આપણું ગુજરાત છે ને એ રંગીલું છે મસાલાના રંગથી. એક સબ્જેક્ટને તમે હિલ સ્ટાર્ટ કર્યું અને પૂરું કરે છે, એના વચ્ચેનો કેટલો પીરિયડ લાગે છે? બ્લેક મેજિક, નેગેટિવ એનર્જીસ, ઈ એનર્જીથી પ્રાણિક હિલિંગ હેલ્પ કરી શકે. જો મેજિક તો અમે બી કરીએ છીએ. આપણી સાથે જેનિલભાઈના પપ્પા અને મમ્મી બંને છે, તો આપણે જાણશું કે પ્રાણિક હિલિંગથી જેનિલભાઈમાં કેવો પરિવર્તન આવ્યો એ એના મધર ફાધરના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો સર્વપ્રથમ તમે જણાવો કે એઝ અ ફાધર જેનિલભાઈ પેલા કેવા હતા પ્રાણિક હિલિંગના હિલિંગ લીધા પહેલા, અને પછીનો શું પરિવર્તન આવ્યો બેની વચ્ચે? પેલા છે ને બહુ આમ ચિડિયાબંધમાં રહેતો અને બહુ તોફાની હતો, એક જગ્યાએ બેસતો નહીં. એના ટીચરના ને બધાના એવા પ્રશ્ન હતા કે બેસતો નથી, લખતો નથી ને બોલ બહુ જ કરે. એટલે એ પછી એનામાં પરિવર્તન ઘણો આવ્યો અહીંયા હિલિંગ લીધું પછી. એ કેવી રીતે શરૂઆત થઈ, કેટલા ટાઈમમાં એને ફેરફાર પડ્યો, અને ત્યાર પછી અત્યારે જોઈએ કે જે પહેલાનો જેનિલ અને અત્યારનો જેનિલ એ બેની વચ્ચે શું તફાવત દેખાય છે તમને? એમના ટીચરની જ કહે છે, અમે ઘરે તો જોઈએ જ છીએ, પણ એમના ટીચરની જ કહે છે નહીં હવે એ વધારે શું કહે આમ શાંત બેસે છે, ધ્યાન દઈને ભણે છે, કોઈને હેરાન નથી કરતો, નકર બહુ બોલતું હોય ને હળિયાપટ્ટી બહુ કરતો ક્લાસમાં બી, ચાલુ ક્લાસે બી બેસતો નહીં. એના એવા શું કહે એને NESDનું હતું ને, એની પહેલાં અમે 2 વર્ષ દવા પર લીધી હતી, પણ એ દવાથી રિઝલ્ટ નહોતું, ફેર નહોતો, જરાય નહોતો ફેર. અહીંયા આવ્યાથી પછી વધારે ફેર હતો ને ઓછામાં ઓછા એને 3-4 મહિનામાં એને બહુ સારો ફેર દેખાણો અમને પોતાને બે. શેની દવા ચાલુ હતી? ADHD હશે. હા, ઓકે. એટલે ADHDની આવડી નાની ઉંમરમાં એને અસર હતી અને એની દવા ચાલતી હતી. તો અત્યારે એ દવા કન્ટિન્યુ છે કે ડિસકન્ટિન્યુ થઈ ગઈ, શું છે એમાં? અહીં તો નહીં, અમે કન્ટિન્યુ એમાં 2 વર્ષ એ દવા લીધી. એ ડૉક્ટર લોકો એમ કહેતા હતા કે તમે આ દવા લ્યો તો એ લોકો પછી અમને કાંઈ એનામાં ચેન્જીસ નહોતું લાગતું, તો એ દવાના ડોઝ વધારતા. એ થોડોક ટાઈમ ચાલુ રાખીએ ને તો એ દવાની અસર કરે વળી પાછી પકડ, એ રીતે એ ડોઝ વધારતા હતા, તો અમને એ નહોતું સારું લાગતું. એ પછી અમને જાણ થઈ અમે પ્રાણિક હિલિંગ વિશે, તો અમે ત્યાં આવ્યા હતા. તો ત્યાં અમે જે દવાથી અમને રિઝલ્ટ ન મળ્યું એના કરતાં વધારે સારું અમને એ 3-4 મહિનામાં એ રિઝલ્ટ વધારે સારું એનાથી જેને એ ઘણો બધો સારું. અચ્છા, એટલે દવા તમને જે પણ કંઈ પ્રોબ્લેમ હતી એમાં થોડીક રાહત કરતી હતી, તો પછી પ્રોબ્લેમ વધી ગઈ તો પાછી દવા એ લોકો વધારતા હતા, એવું થયું. અને એ ડોઝ તમારે વધારે કન્ટિન્યુ નહોતો કરવો. અત્યારે એમની ઉંમર શું છે બાળકની? 12 વર્ષ. ને આ એને પ્રોબ્લેમ થયો તો ADHDનો એ ક્યારે? એટલે 2 વર્ષ પહેલા, અને 2 વર્ષ દવા ચાલુ રાખી, તો રિસેન્ટલી હવે એને વધારે સારું છે, ને એનું ક્રેડિટ તમે પ્રાણિક હિલિંગને આપો છો કે આ કર્યા પછી એને બેનિફિટ થયો. અચ્છા, આપણી હમણાં થોડીક વાર પહેલા ઓફ કેમેરા જે વાત થઈ કે એની પહેલા કંઈક એને અસ્થમાની પ્રોબ્લેમ હતી. એનો બી પંપ લેતો એ, એને બ્લુ કલરનો પંપ આવે એ પંપ લેતો, એનાથી એને ઉધરસ છે ને બેસી જતી, પણ એ હવે લેવી નથી પડતી. આની હિસાબે એમાં એને ઘણું સારું છે, એનું હિલિંગ એ લેતો. અચ્છા, એટલે જોવા જઈએ તો સ્વાસ્થ્યની અંદર ઇમ્પ્રુવમેન્ટ ઘણું બધું દેખાય છે તમને. જે સ્કૂલેથી તો કમ્પ્લેન આવતી, ચલો બરાબર છે, તો તમારા ઘરમાં તમારી બંનેની કાંઈ કમ્પ્લેન હતી કે આ છોકરું શું કરે છે, શું તોફાન કરે છે, કેવી રીતે? આનું દવા ચાલુ થાય એટલે બિંગ અ પેરેન્ટ એક ટેન્શન હોય કે આ છોકરાનું શું થાય છે, અત્યારથી જ દવા ચાલુ થઈ ગઈ છે તો. ક્યાંય કોઈના ઘરે જાય કે અંદાજી ડૉક્ટર પાસે જાય, ક્યાંય જાય તો એ શાંતિથી બેસતો. એ જ્યાં તમે જાઓ ને અહીંયા બધે એ બસ શાંતિથી ના બેસે, કોઈ વસ્તુને અડ્યા કરે ને કરે. તો એમાં પણ હવે અમને ઘણું સારું છે, ચંચળ હતો એ કીધું સારું છે. અચ્છા, બરાબર. તો આપણે જેમ અગાઉ વાત થઈ તેવી રીતે તમે પણ અત્યારે પોતે પ્રાણિક હિલર પ્રેક્ટિસ કરો છો ને એ તમે તમારા સનને હિલિંગ આપો છો. પોતાનું જ
કેવી રીતે? મેં પોતે જ એને હિલિંગ કીધું છે, અહીંયા શીખીને હિલિંગ કીધું છે. હમ અહીંયા શીખો છું હું, પ્રાણી હિલિંગ શીખું છું, એડવાન્સ શીખું છું, સાયકોથેરાપી શીખું છું, બધું. અને એ શીખવાથી હવે તમે પ્રેક્ટિકલ હિલિંગ કરો છો તો એના બેની વચ્ચે કઈ તમને ગેપ દેખાય છે કે પહેલા તમે પોતે કેવા વ્યક્તિ હતા, પોતાનું ટ્રાન્સફોર્મેશન હવે બાળક ઉપર જે તે તમારા ઉપર લઈ જાય, તો એ હિલિંગનો તમારા જીવનમાં શું ફેર પડ્યો? મારા જીવનમાં ઘણો ફેર પડ્યો. મારા સ્વભાવમાં ફેર પડ્યો ને આપણે બીજાનું સારું કરી એ આમ અંદરથી ઉત્સાહ થાય છે, એ આમ ઘણું સારું લાગે છે. ઇનફેક્ટ દવા બંધ થઈ એ એક જાતનું મોટું અચીવમેન્ટ લાગે છે ને તમને? તો મારા ઘરમાં આખામાં મારા મમ્મી, મારો આ જનીલ છે છોકરો સાની, બીજા બધા પ્રોબ્લેમ હતા એ ઘરમાં, એનાથી પ્રાણી હિલિંગથી ઘણો બધો ફેર મારા ઘરમાં ઘણો બધો. તો તમને શું લાગે છે કે આ એક સામાન્ય પબ્લિકને જેના જીવનમાં નાની મોટી સ્વાસ્થ્ય, ફાઇનાન્શિયલ, કોઈ પણ બીજી સમસ્યાઓ છે A to Z, જેને આપણે સમસ્યાની બ્રેકેટમાં મૂકી શકીએ, તો એના માટે આ હેલ્પફુલ છે કે નહીં? બહુ જ છે, બહુ જ છે. હું મારો અનુભવ કહું તો મારો તો ઘણો બધો અનુભવ છે આમાં, પણ હકીકત કહું તો ખરેખર ગમે એ એકને તો શીખવું જ પડે કે એના આખા ઘરને સ્વસ્થ રાખે, સારું રાખે ને એકદમ દવાથી મુક્ત. એ મારો પોતાનો ઘરનો અનુભવ. ને ખાલી હિલિંગથી જ? હિલિંગ. બાકી તમારી જીવનશૈલી જે સવારથી સાંજે શું અત્યાર સુધીની જે રૂટીન ચાલે છે એ ચાલતું રહે, પણ એની સાથે સાથે ખાલી હિલિંગ એડ કરવાથી હિલિંગ એડ કરવા એમાં બહુ ટાઈમે નથી, વધીને 15 મિનિટ હિલિંગ કરીને એનો આખો દિવસ. ખાસ કરીને તો મેડમને વધારે ઓલું ફીલ થાય, કારણ કે બાળક સાથે વધારે સમય વિતાવનાર એના મમ્મી હોય. થેન્ક યુ વેરી મચ તમારો આજે કિંમતી સમય અને કિંમતી અનુભવ પાસ કરવા માટે. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રાણિક હિલિંગનું ટેસ્ટિમોનિયલ લઈએ છીએ કે આપણી સાથે એક વ્યક્તિ છે કે જેને ટેસ્ટિમોનિયલ તરીકે આપણે એમની અનુભવનો ઉપયોગ કરીશું કે એને પ્રાણિક હિલિંગ લીધા પછી એના જીવનમાં શું પરિવર્તન આવ્યું. સૌ પ્રથમ તમારું નામ જણાવશો? ડેનિયલ દીપેશભાઈ જોશ. અને તમે કેટલામાં ધોરણમાં ભણો છો? છઠ્ઠું. પહેલા એ કહેશો કે આપણે પ્રાણિક હિલિંગ લીધી એની પહેલા શું પ્રોબ્લેમ હતી? સ્કૂલમાં બધા મને ટોર્ચર કરતા અને હું બધા મતલબ હેરાન કરતો, અને સ્કૂલમાં બક બક વધારે કરતો, બોલતો વધારે, અને એ બધું. એગ્રેસિવ, હા. તોફાની એવું કહી શકાય. પછી એ હિલિંગ પહેલાના જેનિલભાઈ છે, તો હિલિંગ પછીના જેનિલભાઈને શું ફેર પડ્યો? પછી હું પેલા એને બોલ વધારે કરતો ને, એટલે હવે મને આમ મનમાંથી જ મતલબ એને મૂડ જ નથી થતું બોલવાનું વધારે. મતલબ શું બોલતા? હે? શું બોલતા? સ્કૂલમાં વધારે બધા છોકરા બોલતા હોય, એમાં તમારું બોલવાનું બીજાના મતલબ જ્યારે મારા મેમ કાંઈ સમજાવતા હોય ને ત્યારે હું વચમાં ઇન્ટરપ્ટ કરતો, એટલે કારણ વગર કે કારણની સાથે? મતલબ મેમ ક્વેશ્ચન પૂછતા હોય ને, આન્સર મને ખબર હોય ને, એટલે ક્વેશ્ચન પૂછતા હોય તો મેમનો અમારા ક્લાસમાં રૂલ છે, ઇન્ટરનેશનલ સ્કૂલ છે, એટલે કે આ જો કરીને પછી જવાબ દેવાનો. હું મને ભૂલી જાય ને એટલે હું એમનો જવાબ આમ દઈ દઉં, એટલે મેમ મને કીધા કે આમ ક્લાસની બહાર કાઢ નાખે કે એમ. અચ્છા, તો આ જે તોફાનીપણું છે એમાં થોડોક સુધારો આવ્યો, એના સિવાય બીજા કોઈ પણ પેરામીટરમાં બેનિફિટ થયો કે ખાલી તોફાનીપણું સુધરી ગયું, ડાયા થઈ ગયા થોડાક? હા, તોફાનીપણું સુધરી ગયું, અને ઘરમાં મમ્મી અને બધા બહુ જ રાડું પાડતા, અને એ અત્યારે ઓછી થઈ ગઈ. એ તો મમ્મીને સુધારો થયો, આપણામાં શું સુધારો થયો? રાડું તો એ પાતી. મતલબ હું રાડું પરાવતો, એમ હું હેરાન કરતો ને એમ કરતો એટલે. અચ્છા, સ્કૂલમાંથી કમ્પ્લેન્ટ્સ આવતી કઈ? હા, હું મતલબ મેમને મતલબ હેરાન કરતો, અને એને વચમાં બોલતો, અને એમ મતલબ વચમાં બોલતા એમ તો પછી હોમવર્ક કરીને જતા ઘરેથી? જે હોમવર્ક તો કરી લેતો. તો કેમ કમ્પ્લેન આવે? એ બીજી બધી વસ્તુમાં ક્લાસનું વર્ક બધું ઇનકમ્પ્લીટ રહી જતું. અત્યારે ને હું ભણવામાં ધ્યાન દઉં, હવે કઈ એટલું બધું ઇનકમ્પ્લીટ નથી રહેતું. અચ્છા, પછી બીજા ફ્રેન્ડ સાથે
બીજા સોસાયટીના મિત્રો સાથે? પેલા બધાય મને હે ને મેમ જ બધાય કીધું આને ઇગ્નોર કરજો એટલે બધાય મને હે ને ઇગ્નોર જ કરતા હતા. હવે મેમ બધાયની આમે મારી તારીફ કરે કે આને બધાય મતલબ આને બધાય ઇગ્નોર ન કરતા હવે હે ને ડાયો થઈ ગયો હે એટલે હવે બધા એની હારે ફ્રેન્ડની જેમ રહેજો. તો પેલા ઇગ્નોર કરતા હતા ત્યારે આપણો વાંક હોય ને, ટીચર તો એમને એમ તો વગર વાંકના ખીજાય નહીં, કમ્પ્લેન ના આવે તો શું વાંક હતો? એ જ વચમાં બોલતો અને એમ બધાયને છોકરાઓને હેરાન કરતો અને બધાયના છોકરાને? બધાય છોકરાઓને. ઓકે, સરસ. તો આ તમારો અનુભવ છે. તમારા અનુભવ માટે ખૂબ ખૂબ ધન્યવાદ.